અમેરિકા બાદ હવે કેનેડામાં રહેતા ભારતીયોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। 10 લાખ ભારતીયો પર કેનેડામાં હકાલપટ્ટીની તલવાર લટકી રહી છે। લાખો કામચલાઉ વર્ક પરમિટ અને સ્ટડી પરમિટની અવધિ પૂરી થઈ રહી છે, જ્યારે નવી વિઝા પરમિટ અને પીઆરના માર્ગો કડક થઈ રહ્યા છે, જેના કારણે ગેરકાયદે રહેતા વસાહતીઓ, ખાસ કરીને ભારતીયો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે। મિસિસોગા સ્થિત ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ અનુસાર 2026ના મધ્ય સુધીમાં ઓછામાં ઓછા 10 લાખ ભારતીયો પોતાનો કાનૂની દરજ્જો ગુમાવી શકે છે। આ અનુમાન ઇમિગ્રેશન, રેફ્યુજીઝ એન્ડ સિટીઝનશિપ કેનેડાના આંકડા ઉપર આધારિત છે, જે દર્શાવે છે કે 2025ના અંત સુધીમાં લગભગ 10.53 લાખ વર્ક પરમિટ સમાપ્ત થઈ ચૂકી છે, જ્યારે 2026માં વધુ 9.27 લાખ વર્ક પરમિટ સમાપ્ત થવાની છે। એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેનેડામાં કુલ 20 લાખ લોકો ગેરકાયદેસર રીતે રહેતા હોઈ શકે છે, જેમાંથી લગભગ અડધા ભારતીયો હશે।